નમસ્કાર મિત્રો, રાજકોટ જિલ્લાના એક ગામમાં મગફળીનો પાક છે તે હાવ ફેલ હતો. એગ્રોવાળાએ પણ કહી દીધું હતું કે હવે આમાં કાંઈ થશે નહીં, અને એવા સમયે આપણી બાયોફિટ પ્રોડક્ટનો યુઝ કર્યો અને એનું જબરદસ્ત રિઝલ્ટ આજે આપણી સામે છે. તો આપણે તે ખેડૂતને જ મળીએ. તો ભાઈ, તમારું નામ શું? મારું નામ કાનાભાઈ રામભાઈ કોડભાઈ, ગામ પાટણવાવ. પાટણવાવ ગામનો તાલુકો કયો લાગે કાનભાઈ? ધોરાજી. ધોરાજી. અને જિલ્લો? રાજકોટ. રાજકોટ. હવે કાનભાઈ, તમારી આ જે મગફળી છે, તો આ મગફળીમાં તમે આ પ્રોડક્ટ વાપરી તે પહેલા શું પ્રોબ્લેમ હતો? બેહી ગઈ હતી, હવે હાલતી જ નહોતી. આ મગફળી હાવ બેહી ગઈ હતી, ઉપરથી જ નથી, વધ જ નથી થતી, બરોબર? પછી તમે એના માટે શું ઉપાય કર્યો હતો? એગ્રા વાળા ભાઈ ને કીધું તો એક ડોઝ આપ્યો હોય કે આ મારી લ્યો. પછી મેં 7 દી પછી પાછો ગયો તો એ લોકોએ મને કીધું હવે કાંઈ થાય નહીં. હવે આમાં કાંઈ નહીં થાય, હવે આમાં કાંઈ થાય આવીને આવી જ રહેશે. હવે આ મગફળી ઉપડશે નહીં. પણ અત્યારે આ મગફળી સારી થઈ ગઈ છે, તો પછી તમે શું કર્યું? પછી મેં ભરતભાઈ ની મુલાકાત કરી. આ ભરતભાઈ મારું એની મુલાકાત કરી અને એને તમને આ પ્રોડક્ટ આપી. પછી મેં તેડાવ્યા, એને પિન્ટુભાઈ જોઈ ગયા. બરોબર, જોવા આવ્યા વાળીએ. જોઈ ગયા પછી મને આ પ્રોડક્ટ એને આપી. કઈ પ્રોડક્ટ? આ સ્ટીમરીજ અને બાયો 99. આના 2 છટકોર કર્યા મેં. આના 2 છંટકાવ કર્યા તમે, બરોબર? અને આ સેટ છે મેં આ એનપીકે અને એક સેટ આવે કાળા કલરનું, એ તમે પાયું આમાં. અને ઈ પછી તમને શું રિઝલ્ટ મળ્યું એનું? હારામાં હારું રિઝલ્ટ મળ્યું. આ મારી માંડવી છે અત્યારે, આગળના છોડવા નથી નાખું તમને બતાવત. હા, હાવ ફેલ થઈ ગઈ હતી મગફળી. એ મગફળીમાં આજે ગાંઠો પણ નથી, બરોબર? તો આ તાકાત છે બાયોફિટ પ્રોડક્ટની, બરોબર? હજુ તમે લાઈવ એકાદ ચોડવો ઉપાડીને બતાવો. એ મૂકી ગયો, વાંધો નીચે મૂકી ગયો. આ જો આ છે ને, અમારામાં કઈ હતું જ નહીં. આ જો બહુ સારું રિઝલ્ટ. આ જોઈ શકીએ મિત્રો આપણે કે કાંઈ નતું અને આવું રિઝલ્ટ છે તે મળ્યું છે. તો રામભાઈ, આ દવા વિશે તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો? બહુ સારામાં સારી દવા છે. આનો છટકોર કરાય, ભરતભાઈ ની મુલાકાત કરી અને આ દવા લઈ અને કેટલી અંદર. મોબાઈલ નંબર એકવાર બોલી. મારા નંબર છે 972470 4546. ઓકે. આનાથી આ દવાથી કોઈ છેતરાય એમ નથી ને? જરાય નહીં. ખેડૂત માટે બહુ સારામાં સારી દવા છે. ઓકે, આભાર. ઓછા ખર્ચાની દવા ઘટની, ઓછા ખર્ચાની દવા છે, સારું રિઝલ્ટ સારું. ઓકે રામભાઈ.